નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ, જેની ઉજવણી વડાલી તાલુકાના બડોલ ગામમાં કરવામાં આવી, જેમાં સાબરકાંઠામાં રિલાયન્સ ફાઉન્ડેશન અને નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલપમેન્ટ ફંડ સંસ્થાના સૈયારા પ્રોજેક્ટ ગ્રામીણ સમુદાયની સ્થિતિસ્થાપક અને આત્મનિર્ભરતા સુધારો કરવો પ્રોજેક્ટ અંતર્ગત નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલપમેન્ટ ફંડના સાબરકાંઠા જિલ્લાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર મિત્તલબેન સુતરિયા તથા વડાલી બ્લોકના ડેવલપમેન્ટ ઓફિસર સુરેશસિંહ ચૌહાણ અને નિકુંજભાઈ ચેનવાના માર્ગદર્શન હેઠળ તથા સરપંચ શ્રી વિનોદભાઈ રામજીયાણી બડોલ કંપો તથા વીડીસી સભ્યો મેઠભાઈઓ તથા ગ્રામજનો ભાઈઓ બહેનો દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં પર્યાવરણને નુકસાન થવાની આપણા સમાજ જીવન ધોરણમાં શું નુકસાન થઈ રહ્યું છે, પર્યાવરણ બચાવવાથી આપને કયા લાભ થશે તેના વિશે ચર્ચા કરવામાં આવી અને વધુ વૃક્ષો વાવો, જીવન બચાવો, વૃક્ષો વાવો, વરસાદ લાવો જેવા સૂત્રો દ્વારા અને વૃક્ષારોપણ કરી તેની માવજત કરવાની પ્રતિજ્ઞા કરવામાં આવી અને તેની સાચવવાની જવાબદારી લેવામાં આવી। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।